રાધનપુર વોર્ડ નંબર 7 માં રામનગર 1 માં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, પાણી ગંદકીથી રહીશો પરેશાન। 8 વખત રજૂઆત છતાં સમસ્યાઓ યથાવત। વિપક્ષી નગરસેવક જયાબેન ઠાકોરે સ્થળ મુલાકાત લઈ તંત્રને તાત્કાલિક કામગીરીની આપી સૂચના। રાધનપુર શહેરના વોર્ડ નંબર 7 માં આદર્શ રોડ પર આવેલા રામનગર 1 વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિક રહીશોની મુશ્કેલી વધી રહી છે। ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાવા, ગંદકી અને બંધ સ્ટ્રીટ લાઇટ સહિતની સમસ્યાઓને લઈ રહીશો દ્વારા નગરપાલિકા તથા સંબંધિત તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાઓનું કાયમી નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારની સમસ્યાઓ અંગે અત્યાર સુધીમાં અનેકો વખત લેખિત રજૂઆત કરવામાં આવી, તેમ છતાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન થતાં રસ્તાઓ પર પાણી ભરાઈ રહે છે। પાણી ભરાવા સાથે ગંદકી વધતા સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। ખાસ કરી બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વિસ્તારમાં લાંબા સમયથી પાણી ભરાઈ રહેતા ગંદકી અને દુર્ગંધની સમસ્યા પણ વકરી રહી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। ભરાયેલ પાણીના કારણે મચ્છરનો ઉપદ્રવ વધવાની શક્યતા હોવાથી ડેન્ગ્યુ, મલેરિયા સહિતના મચ્છરજન્ય રોગચાળાની ભીતિ પણ રહીશોમાં જોવા મળી રહી છે। સ્થાનિક રહીશોએ સફાઈ કામગીરી હાથ ધરવા, વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરવા તથા જરૂરી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની માંગ કરી છે। રામનગર 1 વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટોની સમસ્યા પણ ગંભીર બની હોવાનું રહીશોએ જણાવ્યું। અનેકો સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી રાત્રિ સમયે વિસ્તારના રસ્તાઓ અંધકારમય બની જાય છે। પાણી ભરાયેલ રસ્તાઓ અને અંધારાના કારણે અકસ્માતની શક્યતા રહેતી હોવાથી પણ સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરી। જયાબેન ઠાકોરે સ્થળ પર પહોંચી સમસ્યા જાણી। સ્થાનિક રહીશોએ પોતાની સમસ્યા અંગે વિપક્ષી નગરસેવક જયાબેન ઠાકોરને લેખિત રજૂઆત કરી સ્થળ મુલાકાત માટે વિનંતી કરી, જે પગલે જયાબેન ઠાકોરે રામનગર 1ની મુલાકાત લઈ સ્થાનિકોની સમસ્યાઓનું રૂબરૂ નિરીક્ષણ કર્યું। સ્થળ પર પાણી ભરાવા અને ગંદકીની સ્થિતિને ધ્યાને લઈ તેમણે જવાબદાર અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ, સાફ સફાઈ અને જંતુનાશક દવાનો છંટકાવ સહિતની જરૂરી કામગીરી કરવા ટકોર કરી હતી। સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે તેઓ નિયમિતપણે વેરો ભરવા હોવા છતાં પ્રાથમિક સુવિધા માટે વારંવાર રજૂઆત કરવાની ફરજ પડી રહી છે। જો તંત્ર દ્વારા રસ્તાની સફાઈ, વરસાદી પાણીના નિકાલ, સ્ટ્રીટ લાઇટો શરૂ કરવા અને દવાનો છંટકાવ સહિતની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રહીશો સાથે મળી ઉગ્ર વિરોધ કરવાની ચીમકી આપવામાં આવી છે। હવે નગરપાલિકા અને સંબંધિત તંત્ર દ્વારા રામનગર 1ની સમસ્યાઓનો કેટલા સમયમાં ઉકેલ લાવવામાં આવે છે તે હવે જોવું રહ્યું। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર, પાટણ। ની અંદર કોઈ સુવિધા નથી અને ઠેર ઠેર પાણી ભરાણા છે। મચ્છરની ઉપદ્રવ થવાની, માણસો માદા પડવાની એમને સંભાવના છે, તો રોગચાળો ફાટી નીકળવાની રીતે અને નિશાળે છોકરાને ભણવા જવા માટે ક્યાંય રસ્તાનું પણ ઠેકાણું નથી। છોકરા નિશાળે જાતા જાતા પડતા જાય અને પડે અને ઘરે પાછા કપડાં બદલાઈ અને બીજા કપડાં પહેરીને પાછા ધીરે ધીરે જાય। આવી રીતે અમારા રામનગરના છોકરાની પરિસ્થિતિ છે ભણવા જવાની। અને આ પાણી આવતા ગટો એમ તો ઝેરી જનાવર નીકળે છે, હરફ નીકળ્યા છે, 2-3 હરફ જોતા પાડ્યા બરોબર। અને સ્ટ્રીટ લાઇટમાં શેરીએ લાઇટ નથી, આડી અવરવી લાઇટ કરી છે, એટલે શેરીએ અંદર શેરીમાં જવા માટે જીવજંતુની પણ એમને બીક લાગે છે। શેરીએ લાઇટ નથી બનાવી, રસ્તામાં ઘરે જાવ તો પાણી ભર્યા છે। આ તો એ જ કીધું ને। રામનગર 1માં અમારે અત્યારે અંદર ઘરે જવાના રસ્તામાં પાણી ભરેલા ગુડે ગુડે અમારા છોકરા છે, પછી અમારે કેવી રીતે હેડવું, અંદર જીવાત રહેશે, હાપ રહેશે અને કેટલા ટાઈમથી અરજીઓ આપી કોઈ ધ્યાન આપતા નથી। રામનગર 1માં કોઈ ચેરમેન કે કોઈ પ્રમુખ આવતા નથી જોવા। અત્યારે અમે પાણીમાં હેડીએ છીએ, અમારા છોકરા બધા ગંદકીમાં રહે છે, કોઈ આવતું નથી। વોટ લેવા માટે આવે છે, બીજું છોકરા વહેલા મોડો નીકળે પણ કોઈ ધ્યાન દોરતું નથી। આ પાણીમાં રાતનું વહેલા મોડું જવું પડે છે, છોકરાને વહેલા મોડું ટ્યુશને જવું પડે, કોઈ આનું કોઈ લેતું નથી। 2017માંથી અરજીઓ આલ્યા છે પણ કોઈ કે રોડ કે મંજૂર થાય છે, માપ આવીને લઈ જાય છે, કોઈ થતો નથી, હજુ સુધી કોઈ થયું નથી।
અત્યારે અમારે ગુડે ગુડે પાણી ભર્યું હોય ક્યાં હાલી અમે કહો નહીં લાય થી કે નહીં કોઈ નથી બોલો હર અને અમારા સોસાયટીમાં પાણી ભરાય કોઈ નિકાલ નહીં પાણી કાઢવા માટેનો નહીં લાઇટની સુવિધા નહીં રોડની સુવિધા અમારે હાફ ફરે છોકરા કેવી રીતે ભણવા જાય કોઈ અમારી તપાસ માટે કોઈ આવતું નહીં રામનગરમાં બોલો પડતા આવતા હોય ને હવે વોટ લઈને અમારે એને પગે પડવા જવાનું એમ નહીં અત્યારે અમારે ગુડે ગુડે પાણી ભર્યું હોય ક્યાં હાલી અમે કહો નહીં લાય થી કે નહીં કોઈ